બનાસકાંઠાના સરહદી અમીરગઢ તાલુકાના આવલ ગામમાં વહેલી સવારે એક ખૂંખાર રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો છે। ગામની ગલીઓમાં રીંછ ફરતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રામજનોમાં ચિંતા પ્રસરી ગઈ હતી। જોકે વન વિભાગે તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી અને જંગલ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના આવલ ગામમાંથી વન્યજીવ માનવ વસાહતમાં ઘૂસી આવવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આજે વહેલી સવારે જ્યારે પશુપાલકો પોતાના પશુઓને દોહવા માટે અને ગ્રામજનો નિત્યક્રમ મુજબ જાગ્યા ત્યારે ગામના રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક એક કદાવર રીંછ આટાફેરા મારતું નજરે પડ્યું હતું। ધોળા દિવસે ગામની વસાહત વચ્ચે રીંછને જોઈને લોકોના હોશ ઉડી ગયા હતા અને ગામમાં એકાએક ભાગદોડ મચી ગઈ હતી। કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના ઘરની છત પરથી આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે જોતતા સોશિયલ મીડિયા પર વાયરલ થતા આજુબાજુના ગામડાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। વન્યજીવનના નિષ્ણાતોના મતે ઉનાળાની આ આકરી ઋતુમાં પાણી અને ખોરાકની શોધમાં આ રીંછ પોતાનો મૂળ જંગલ વિસ્તાર છોડીને ભટકતું આવલ ગામની સીમમાં અને ત્યાંથી રહેણાંક મકાનો સુધી આવી ચડ્યો હોવાનું મનાય છે। ગામની વચ્ચે હિંસક વન્યજીવ હોવાની ગંભીરતાને સમજીને સ્થાનિક અગ્રણીઓએ સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક વન વિભાગની કચેરીએ જાણ કરી હતી, જેના પગલે વન વિભાગના શૂટર અને ટ્રેનર્સની સ્ટાફ ટીમ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી સ્થાનિકોની મદદથી આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને રીંછને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર ખૂબ જ કુનેહપૂર્વક સુરક્ષિત રીતે પાછું ઘનઘોર જંગલ તરફ હંકારી કાઢવા માટેનું મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પંથકમાં આવેલ પ્રખ્યાત જેસોર વન્યજીવ અભયારણ્યમાં રીંછોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેના કારણે અવારનવાર ખોરાકની તંગીના સમયે આવા હિંસક પ્રાણીઓ ખોટો રસ્તો પકડીને માનવ વસાહતો તરફ ચઢી આવતા હોય છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને માલધારીઓના જીવનું જોખમ સતત વધતું રહે છે। એકંદરે જોવામાં આવે તો વન વિભાગની સમય સૂચકતાના કારણે આવલ ગામ પર મંડરાઈ રહેલું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના ન બને તે માટે ગ્રામજનોને અત્યારથી જ ભારે સાવચેત રહેવા, સીમમાં એકલા દુકલા બહાર ન નીકળવા અને ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર લાઇટો ચાલુ રાખી વિશેષ તકેદારી રાખવા માટે નમ્ર અપીલ કરી છે।